કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એમસીક્યુ અને અમુક સમજૂતી આપણે જોઈશું. તો સૌપ્રથમ પ્રકરણ 8 ગાડું અને પૈડું. 1 નંબર એમસીક્યુ. એક વર્તુળની ત્રિજ્યા 2 સેમી હોય તો તેનો વ્યાસ કેટલો થાય? અ 2 સેમી, બ 1 સેમી, ક 4 સેમી, ડ 3 સેમી. તો જવાબ ક 4 સેન્ટીમીટર. 2. એક વર્તુળમાં ત્રિજ્યાઓ કેટલી હોય? અ 1, બ 2, ક 3, ડ અસંખ્ય. તો જવાબ ડ અસંખ્ય. 3 નંબર વર્તુળના તમામ વ્યાસના માપ કેવા હોય? અ જુદા જુદા, બ સરખા, ક વિશિષ્ટ, ડ કંઈ કહી ન શકાય. તો જવાબ બ સરખા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે સમજૂતી એમાં વર્તુળ નોટબુક પરના એક પેજ પરના કે બોર્ડ પરના કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. અહીં નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે. ત્રિજ્યા. જે રેખાખંડનું એક અત્યંત બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અત્યંત બિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. વ્યાસ. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને અત્યબિંદુઓ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે. આમ 1 નંબર એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે. 2 નંબર એક જ વર્તુળની બધી જ ત્રિજ્યાઓ માપ સરખા હોય છે. 3 નંબર એક જ વર્તુળમાં અસંખ્ય વ્યાસ મળે છે. 4 નંબર એક જ વર્તુળમાં તમામ વ્યાસના માપ સરખા હોય છે. 5 નંબર વર્તુળનો વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. 6 નંબર એક જ કેન્દ્રમાંથી અસંખ્ય વર્તુળો મળે. બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબનું સાધન તમારા કંપાસ બોક્સમાં હશે. આ સાધનને પરિકર કહે. ત્યારબાદ પરિકરના એક પાંખિયામાં પેન્સિલ એવી રીતે ગોઠવો કે જેથી પેન્સિલની અણી અને પરિકરની અણી લગભગ સરખી રહે. પરિકરનો અણીવાળો ભાગ આકૃતિમાં બતાવ્યા મુજબ માપપટ્ટી પર 0 એટલે શૂન્ય આંખ પર ગોઠવો. પરિકર પહોળું કરી પેન્સિલની અણીને માપપટ્ટી પર 3 અંક છે ત્યાં સુધી લંબાવો. કાગળ પર એક ટપકું પાડો. હવે પરિકરનો અણીવાળો ભાગ કાગળના ટપકા પર રાખી પરિકરને ગોળ ફેરવી વર્તુળ દોરો. ટપકું એ વર્તુળનું કેન્દ્ર છે. આ રીતે 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરી શકાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દરેક આકૃતિની નીચે લખેલા ભાગ જેટલો રંગ પૂરો. 1 નંબર 1/2, 2માં રંગ કરેલ છે. 2 નંબર 4 ભાગ, એમાં 3માં રંગ કરેલ છે. 3/4. 3 નંબર 3/4, 3માં આચ્છાદિત ભાગ છે, 4 ભાગ છે. 4 નંબર 1/4, 1માં આચ્છાદિત ભાગ છે, 4 ભાગ છે. ત્યારબાદ 1/2, 6 ભાગ છે, 3માં કલર કરેલ છે. ત્યારબાદ 4 ભાગ છે, 3/4 કરો, 3માં આચ્છાદિત ભાગ કરેલ છે. ત્યારબાદ ગ. નીચે આપેલા આકારોમાં લીટી દોરી તેના અડધા ભાગ કરો. 1 નંબર 2 નંબર 3 નંબરની આકૃતિ તમે જોઈ શકો છો. બરાબર, આપણે અડધો ભાગ કરેલ છે. ત્યારબાદ ઘરનો ગ. અહીં આપેલા દર્શાવ્યા પ્રમાણે અડધી સંખ્યાના આકારમાં રંગ ભરો. 1 નંબરમાં ટોટલ ભાગ ગણો. 1, 2, 3, 4, 5, 6, 7, 8. એમાં 4માં રંગ કરેલ છે અને 8 ભાગ છે. 2 નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. 18 ભાગ છે, એમાં કલર કરેલ ભાગ છે 9, 9/18. અને ત્યારબાદ 3 નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 ભાગ છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5. 5માં રંગ છે, 10 ભાગ છે. 1/4 ભાગના આકારોમાં રંગ ભરો. 4 ભાગ છે, 1માં રંગ કરેલ છે. ત્યારબાદ 8 છે ભાગ, 2માં રંગ કરેલ છે. અને ત્યારબાદ 4 ટોટલ છે, એમાંથી 1માં રંગ કરેલ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચે દર્શાવ્યા પ્રમાણે રંગ કરેલા ભાગને જોડો. 1 નંબર 4 ભાગ છે, 2માં રંગ છે અડધું, 1/2. 2 નંબર 4 ભાગ છે, 1માં કલર કરેલ છે. ચોથો ભાગ 1/4. 3 નંબર 4 ભાગ છે, 4માં કલર છે એટલે આખું 4/4. અને 4 નંબર
3માં કલર છે, 4 ભાગ છે, પોણો ભાગ 3/4. ફરીથી જવાબ જોઈ લઈશું. 1 અડધું 1/2, 2 નંબર ચોથો ભાગ 1/4, 3 નંબર આખું 4/4, 4 નંબર પોણો ભાગ 3/4. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો MCQ 1 નંબર. એક છાત્રાલયમાં 240 રૂમ છે, તેમાંથી 3/4 ભાગમાં વિદ્યાર્થીઓ રહે છે. જ્યારે 1/4 રૂમ બંધ છે, તો કેટલા રૂમમાં વિદ્યાર્થીઓ રહે છે? અ 180, બ 60, ક 120, ડ 240. તો જવાબ અ 180. 2 નંબર. 1 કિગ્રા ટમેટાની કિંમત ₹20 હોય તો 3/4 કિગ્રા ટમેટાની કિંમત કેટલી થાય? અ ₹10, બ ₹15, ક ₹5, ડ ₹25. તો જવાબ બ ₹15. 3 નંબર. સંજયભાઈ તેમના પગારમાંથી અડધો પગાર કરિયાણું ખરીદવા માટે વાપરે છે. વધેલા પગારમાંથી પાપ ભાગ ફી ભરવા અને પોણો ભાગ ઘર ભાડું ચૂકવવા વાપરે છે. તો સંજયભાઈ સૌથી ઓછો ખર્ચ શેમાં કરે છે? અ ઘર ભાડું ચૂકવવા, બ ફી ભરવા, ક કરિયાણું ખરીદવા, ડ ત્રણેય ભાગ માટે સરખો ખર્ચ. તો જવાબ બ ફી ભરવા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચે આપેલી આંકડા અને અક્ષરોની પેટર્ન આગળ વધારો. ABC, DEF, GHI, JKL, MNO, PQR. ત્યારબાદ 28Z, 27Y, 26X, 25W, 24V, 23U. ત્યારબાદ 864, 764, 664, 564, 464, 364. ત્યારબાદ 9, 109, 209, 309, 409, 509. હવે તમારી પોતાની સંખ્યાની પેટર્ન બનાવો. 901, 802, 703, 604, 505, 406. ત્યારબાદ 010, 120, 230, 340, 450, 560. ત્યારબાદ આંકડા વગરની પેટર્ન બનાવો. ZBA, YBB, XBC, WBD, VBE, UBF. ત્યારબાદ MCQ 1. નીચેની પેટર્નમાં ખાલી સ્થાનમાં શું આવશે? બરાબર. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો 1 નંબર ખાલી સ્થાનમાં શું આવશે? ચલો જુઓ તો તમે પેટર્ન જોઈ શકો છો. 1, 2, બરાબર, 3, 4, 5, 6, 7, પછી ખાલી જગ્યા અને છેલ્લે એક આપી છે 8. તો અ બ કડમાંથી કયું આવશે? તો જવાબ ક આવશે. ત્યારબાદ 2 નંબર. નીચેની પેટર્નમાં ખાલી વર્તુળમાં શું આવશે? 1, 2, 4, 7, 11, 16, ખાલી જગ્યા 29, 37, 46, અ 17, બ 21, ક 26, ડ 22. તો જવાબ ડ 22. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો MCQમાં 1 નંબર. પ્રકાશ બુક સ્ટોર્સના માલિકે 9 એક સમાન ચોપડીઓ ખરીદવા માટે પ્રકાશકને ₹135 મોકલ્યા હોય તો એક પુસ્તકની કિંમત કેટલી થશે? અ ₹25, બ ₹15, ક ₹35, ડ ₹45. તો જવાબ બ ₹15. 2 નંબર. 4 મિત્રો રેલવેમાં મુંબઈ જઈ રહ્યા છે. જો ચારેયનું રેલવે ટિકિટનું ભાડું ₹312 થયું હોય તો એક રેલવે ટિકિટનું ભાડું કેટલું હશે? અ ₹87, બ ₹80, ક ₹78, ડ ₹70. તો જવાબ ક ₹78. 3 નંબર. નીચેના ભાગાકારના ખાનામાં કઈ સંખ્યા આવશે? 95/5, 5 વત્તા ખાલી જગ્યા વત્તા 6 વત્તા 4, 95 ઓછા 25, 70 ઓછા 20, 50 ઓછા 30, 20 ઓછા 20, 0. તો અ 5, બ 7, ક 4, ડ 6. તો જવાબ ક 4 આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી તેના ભાગોના નામ આપો. બરાબર. વર્તુળ, બરાબર. સૌપ્રથમ O. O એ વર્તુળનું કેન્દ્ર છે. AB એ વર્તુળનો વ્યાસ છે. OB એ ત્રિજ્યા છે.
ઓ એ ત્રિજ્યા છે અને OC એ પણ ત્રિજ્યા છે. ત્યારબાદ નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. ક્રમ, ત્રિજ્યા, વ્યાસ. 1 નંબર ત્રિજ્યા 2 સેમી તો વ્યાસ 4 સેમી. 2 નંબર ત્રિજ્યા 3 સેમી તો વ્યાસ 6 સેમી. 3 નંબર ત્રિજ્યા 4 સેમી તો વ્યાસ 8 સેમી. 4 નંબર ત્રિજ્યા 7 સેમી તો વ્યાસ 14 સેમી. 5 નંબર ત્રિજ્યા 9 સેમી તો વ્યાસ 18 સેમી. અને 6 નંબર ત્રિજ્યા 10 સેમી તો વ્યાસ 20 સેમી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રિવિઝનની અંદર MCQ બરાબર ખાલી જગ્યા અને જોડકા જોયા. થેન્ક યુ.